હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ગાયત્રી આરવી વ્લોગ. તો આજે અમે ડીમાર્ટ જવા માટે નીકળ્યા. તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો અમારી સાથે. તો તમને હું ડીમાર્ટનો આખો વિડીયો બતાવીશ. કેમ આહાર છે फलक देखो जमीन दिल दीवाना बेकरार होने लगा है दिल दीवाना बेकरार होने लगा है हल्का हल्का सा खुमार होने लगा है कहते हैं मेरे यार मुझे प्यार होने लगा है 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 दिल दीवाना बेकरार होने लगा है हल्का हल्का सा खुमार होने लगा है तू भी ये सुन लिया मुझे प्यार होने लगा है 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 जब से किया है दिल पर मैंने दीदार तेरा पल पल मुझे रहता है बस इंतजार तेरा नजरों ने मेरी जब से तेरा ख्वाब याद देखा ना देख कर भी तुझको सामान यार देखा कोई जादू बार बार होने लगा है दिल दीवाना बेकरार होने लगा है तू भी ये सुन लिया प्यार होने लगा है मुझे प्यार होने लगा है प्यार होने लगा है मुझे प्यार होने लगा है તો જો અમે ડીમાર્ટ પહોંચી ગયા. ગીતો સાંભળતા હવે અમે ગેટની અંદર જાશો ને તો સિક્યોરિટીવાળા ચેક કરશે, આખી ગાડી ચેક કરશે. જો કે સારી છે આ વસ્તુ કે ચેક કરવું જ જોઈએ ગાડી. કેમ કે ઘણીવાર કોઈકની ગાડીમાં પંચર થઈ ગયું હોય તો કોઈકને એમ થાય કે આ લોકોએ કર્યું છે. પણ સારું, જો આ ગોળ આખા ગાડીના ફરતે ચક્કર મારી ને અમને કહે કે હવે જાઓ તમે નીચે. જો એની હાથ બતાવી દીધો તો અમે નીચે ગાડી પાર્કિંગ કરવા જઈએ. તો આ ગાડી અમારી નીચે આ પાર્કિંગ થઈને અહીંયાથી જ રસ્તો છે, પાર્કિંગમાંથી જ જવાનું તમારે ઉપર. આ B1 છે આ પાર્કિંગ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં ડીમાર્ટ છે. ઉપર માળ હતો લગભગ ડીમાર્ટનો લુગડાનો ફર્સ્ટ ફ્લોર, પણ કોણ જાણે એ લોકોએ બંધ કરી દીધું હોય કે ખબર નહીં. આ વખતે મેં જોયો નથી પહેલો માળ. તો અમારી ગાડી પાર્કિંગ થઈ ગઈ બરાબર અને અમે અંદર ગરી ગયા. તો અંદર છે ને ગરતા વેચ જો મેં સૌથી પહેલાં ચાની ભૂકી લીધી અને જયની બિસ્કિટ ગોતવા લાગી. ત્યાં મમ્મીનો ફોન આવ્યો કે જયના માટે બિસ્કિટ લાવવાની છે, પેલા ઘઉંવાળી. તો એને નામ તો બોલતા નથી આવડતું. એ કે પેલા ઘઉં ચીતરેલા આવે ને તો હું અહીંયા બધી બિસ્કિટ ખોડવા માંડી કે કઈ બિસ્કિટ હશે. તો
મમ્મી પાર્લે કંઈક કરતા હતા તો મેં જોયું પાર્લે બિસ્કિટ, પણ એમાં નાનું પડીકું હતું ને તે એક જ હતું. બધા મોટા મોટા પડીકા હતા, બાકી બધા નાના હતા. તો મેં ત્યાંથી એક પડીકું લઈ લીધું અને મેં ચાલ્યા બીજી વસ્તુ જોવા હતું. નાની પડીકું એક લઈ લીધું મેં કીધું ભાવે કે નહીં. પાછું અમુક વસ્તુ જોઈને ભાવે નહીં ને, ભાવે એ જ વસ્તુ ભાવે પાછી. મારી તબિયત જરા ખારી નથી તો અહીંયા તમને ઘરની બધી જ વસ્તુ તમને મળી જાય એક જ જગ્યામાં. કપડાથી માંડીને બધી જ વસ્તુ મળી જાય અહીંયા. તો જઈના પપ્પા છે ને ઓરિયો બિસ્કિટ જોવા માંડ્યા કે લેવું છે. મેં કીધું ના નથી લેવું ઓરિયો બિસ્કિટ. મેં કીધું આ જો હું ખાંડ ભાળી ગઈ તો મારે ખાંડ લેવાની હતી. મારે ખાંડ લેવાની હતી ને તો મેં ખાંડ લઈ લીધું. અમારા પાસે ઘરે બધી વસ્તુ થોડીક ઘણી એક્સ્ટ્રા જ રાખીએ અમે, જેથી કરીને આવું કે વારે ઘડીએ જવાય નહીં. સિસોદાથી નવસારી તો આ જો મેં એને કીધું કે તમે ખાંડ બતાવો તો એ મેંદો બતાવે છે. તો આવું કામકાજ છે અમારું. જો હું અહીંયા ખાંડ ભરવા લાગી ગઈ, 5 કિલો ખાંડનું પેલું લઈ આવી અને ખાંડ ભરવા લાગી. બોટલ ભરેલી કેક પડી છે, ક્યાં નાખી? તો જો અહીંયા 5 કિલો ખાંડ ભરવા માંડી. ખાંડ લઈ લીધું. હવે આગળ જઈએ. મેં કીધું શું વસ્તુ આપણે લેવાની છે લિસ્ટ બનાવીને આવ્યા. કેમ કે એમ તમે યાદ રાખો ને તો તમે લિસ્ટ બનાવીને ન જાઓ ને તો તમે અડધારી વસ્તુ તમે લઈ આવો. તો હંમેશા તમે ઘરથી બહાર નીકળો ને આવી રીતે ગ્રોસરી શોપમાં તો લિસ્ટ બનાવીને જ નીકળવાનું. લિસ્ટમાંથી તમારે વધારા ખોટા પૈસા ન જાય એમ. તો અહીંયા બ્લેન્કેટથી માંડીને સ્વેટર બધી જ વસ્તુ. અને જો મેં આ તેલના ડબ્બા 2 લીધા છે. અમારા આખા મહિનામાં 2 ડબલા તેલ જોઈએ તો હું મહિનાની જ બધી વસ્તુ લઈ લઉં. પોચું કેટલું મસ્ત છે જો. ના પોચું કેટલું મસ્ત છે. વીણાબેન લાવ્યા લઈ આવું એના તો, પણ મોસ્ટલી મહિનાની જ વસ્તુ બધી લઈ લઉં જેથી કરીને મારે આવવું ન પડે પાછું. જો અહીંયા તમે જોઈ શકો લુગડાથી માંડીને બધી જ વસ્તુ તમને મળી જાય. આમાં શું થયું કે હું છે ને ખોવાઈ ન જતો પાછા બધી વસ્તુ જોવા માંડી. એમાં જયના પપ્પા કંઈક ખોવાઈ ગયા. તો જો હું જયના પપ્પાને જ ગોતું કે ક્યાંય ગયા એમ કરીને. પછી એટલે મળી ગયા પણ ગોતું બહુ પડ્યું એને. અરે કેમ કે એ અલગ શોપિંગ કરે, હું અલગ કરું. ના રે ના બોલેવા નથી હવે. એને જે વસ્તુ યાદ હોય એ વસ્તુ ઉપાડે, મને જે વસ્તુ યાદ હોય એ હું ઉપાડું. જેથી કરીને આપણો ટાઈમ બચી જાય ને એના ચક્કરમાં છે ને અમે 2 જણા ખોવાઈ ગયા હતા. આ જો ને કિડ્સના મોજા અને ત્યાં કાળા નથી ભૂરા છે. હું જયના મોજા જોતી હતી અહીંયા. તો જયના ટૂંકા મોજા તો ગણાય છે પણ જે અત્યારે ટ્યુશને જાય છે એટલે એ શોર્ટ મોજા એને કામ ન લાગે. અરે છોકરાને મોજા તો જોઈએ જ ને. જરાક કે વાત લોંગ કરે મોજા જોતી હતી એના હાથે. પણ એમાં જો કે બ્લેક હતા ને આ બધા લાંબા છે લાંબા. ટૂંકા એક બી નથી આમાં. હવે નથી લેવું અત્યારે. જો આમાં એક છે મને દેખાણું અને એમઆરપી કેટલી પિંક છે ને બધા જ કલર છે. કલરફુલ ગંજી લઈ લે. તમે ગાંડા થઈ ગયા કે હું? કેટલો મસ્ત લાગે છે. મચ્છરનું લેવાનું છે. કયું મચ્છરનું? ના ના મચ્છરનું નથી લેવાનું પણ છે ને, બધી વસ્તુ અહીંયાથી લઈ લીધું. તો જઈને પપ્પા મને કે હાલો હવે કાંઈ ખુલાઈ નથી થતું ને આપણે
તો હવે આપણે નીકળીએ, જેકેટ ચાલો આપણે નથી. બિલિંગ કરાવીએ. તો એમાં હું એ ઊભા રહ્યો તો headphone જય ગમી માટે ગયો. ખાલી જેકેટ જોઈતો. મને એક હેડફોન ગમી ગયો તો હું છે ને હેડફોન લેવા, એટલે મેં એને કીધું કે મને હેડફોન લઈ દો, અને તો એની કિંમત પૂછી. જોજો હમણાં આગળ આવશે. ઓય આ ઓઢો તો, આ ઓઢો ને, આ ઓઢો ને. કોના માટે? હા, મને નહીં આવે. તમને નહીં આવે? મને નહીં આવે. મારે તો છે રવા દે ને, મમ્મી. આ બાજુ પપ્પા જોવા. એ બાબા દે. થઈ ગયું? થઈ ગયું કરે. ગાડી સાફ કરવાનું એ આપણું નથી. ના આપણું નથી આ. હા, હું આવે આવું. પાણીની બોટલ. આટલી બધી બોટલ નહીં પાણી. પ્લીઝ પ્લીઝ. 1500 રૂપિયાની વસ્તુ થોડી કહેવાની. નહીં 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 અરે પણ ચોકલેટ ખાઈ આવવાનું એમાં નહીં મજા આવે. નહીં કાંદાનો કાંડ મમ્મી 1500 રૂપિયાનું છે, મારે એમ જોતું છે. 1500 રૂપિયાનું છે, મારે જોતું છે. નહીં મારે જોઈએ. આલે આ 1500 રૂપિયાનું. 1500 રૂપિયાનું. તો જો આ રહ્યું બિલ, અને હવે અમારી શોપિંગ થઈ ગઈ છે, અને હવે અમે ગાડી બાજુ અમે જઈએ. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો હોય પ્લીઝ એક લાઈક એક સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને કેવો લાગ્યો હોય. તો ચાલો હવે અમે ઘરે જઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ અમારી ગાડી અમારી રાહ જુએ છે, અને બધી વસ્તુ અમે નાખશું હવે ગાડીમાં. તો બાય. ને હા, અમારા શોર્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં.